હેલો ગુડ મોર્નિંગ કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. ચલો મિત્રો, આજે એનસીઆરટી એનસીઈઆરટી અને ટોપિક નંબર 5.4 ની વાત કરવાની છે અને મજાની વાતો. ઓકે, તો ન્યૂટનની ગતિના નિયમો શીખવાના છે અને નિયમો શીખીએ પહેલા તમારે એક મહત્વની વાત શીખવી પડશે જેનું નામ છે જડત્વ. તો શરૂઆત કરીએ આજના ટોપિકની ઝડપથી. તો નંબર 4 ક્વેશ્ચન આવેલા છે. જે નંબર આવતો હોય તમે નોંધી શકો છો. તો જડત્વ એટલે શું? અને જડત્વનું માપ શું દર્શાવે? સારો સવાલ છે. શીખી લઈએ ભાઈ, જડત્વ એટલે શું. તો આને શીખવા માટે હું તમને એક પ્રયોગ કહું છું, અને બહુ મજા આવશે. જો મિત્રો, તમને આ પ્રેક્ટિકલ કરેલો જ હશે તમે. એક ગ્લાસ છે, ગ્લાસ ઉપર એક પૂઠું છે અને તેના ઉપર એક કોઈન મૂકેલો છે. હવે જુઓ, એક જસ્ટ ફર્સ્ટ ફિંગર વડે તમે જોરથી આ ઉપરનું પૂઠું છે અને તમે ધક્કો મારશો તો પૂઠું નીકળી જશે અને કોઈન સીધો ગ્લાસમાં પડશે, જે બીજી આકૃતિમાં દર્શાવેલો છે. તેનો મિનિંગ શું? તો પહેલા જે કોઈન હતો એ સ્થિર અવસ્થામાં હતો અને કોઈન પૂઠાને ધક્કો મારવા છતાં પણ કોઈન સ્થિર અવસ્થામાં જ છે. જો એટલે તો ત્યાં ત્યાં રહ્યો, એની પોઝિશન ન બદલી, પૂઠું નીકળી ગયું એટલે એ નીચે તરફ આવી ગયું. આનો મિનિંગ થયો કે પદાર્થ પર બાહ્ય બળ ન લાગે તો પદાર્થ સ્થિર હોય ને તો એની ગતિની અવસ્થા બદલે નહીં, સ્થિર જ રહે છે. કેમ કે તમે ધક્કો તો પૂઠાને માર્યો છે, કોઈનને તો લગાડ્યો નથી. એટલા માટે એવું કહી શકાય કે જે કોઈન છે, કોઈન એ પોતાની સ્થિર સ્થિતિ છે તો સ્થિર સ્થિતિ જાળવી રાખે છે. રાઈટ? એક આવું બીજું એક્ઝામ્પલ જોઈએ. ચાલો, અહીંયા જો આકૃતિ બીજી છે, એમાં કાર છે. કાર ઉપર તમને ટીવી જેવો કંઈક ભાગ દેખાય છે. સર, ટીવી થોડું કઈ કાર ઉપર? વિચાર મફતનું છે બધું. ચાલો, ઓકે. હવે ફર્સ્ટ તમારે ઇમેજ જોવાની છે, પહેલી ઇમેજ. ઓકે, વિચારો આ કાર ગતિ કરે છે. જેમ કે આ તીર દર્શાવેલું છે, મોશનનું છે, ગતિમાં છે. સ્પીડ કોઈ પણ ધારી શકો છો. એની ઉપર ટીવી પર એટલી જ ગતિ કરશે કેમ કે કાર સાથે સંકળાયેલ છે. ગેટ ઇટ? હવે વિચારો, આ કારને અચાનક જ બ્રેક મારવામાં આવે તો કાર અટકી જશે, પણ ઉપર રહેલી ટીવી છે એ આગળ તરફ ધકેલાશે. કેમ? તો ભાઈ, કાર સાથે ઉપરનું ટીવી પણ ગતિમાં હતું, કાર અટકી ગઈ, પણ પદાર્થ પોતાની ગતિ હતી એ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. તો આ જે ગુણધર્મ છે એને કહેવાય જડત્વ. પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે. એ સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે અને ગતિમાં છે તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, હજુ એક ઉદાહરણ લઈએ. જુઓ, અહીંયા એક બસ બતાવેલી છે, સ્કૂલ બસ છે અને સિગ્નલ આવે છે અને ત્યાં ઊભી છે. હવે ધારો કે અચાનક જ બસ ચાલુ થાય, આમ ગતિમાં આવશે આ તરફ બસ. તો વિચારો, આ બધા જ વિદ્યાર્થીઓ હતા એ કેવા હતા? પહેલા સ્થિર. તો પોતાની અવસ્થા ગતિની કેવી હતી? સ્થિર. હવે બસ ગતિ કરશે અચાનક, તેને ધક્કો કઈ તરફ લાગશે? તમે કહેશો પાછળ તરફ. કેમ પાછળ? એને ગતિમાં આવવું નથી, એને તો સ્થિર રહેવું છે. બસ ગતિ કરવા લાગી અને પોતે સ્થિર રહેશે તો પાછળ તરફ ધક્કો લાગશે. એટલા માટે આપણે કહી શકાય કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે અને ગતિમાં હોય તો પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. ગતિની અવસ્થા બદલાય એવો પ્રયત્ન છે, એટલે કે બળ છે, એનો વિરોધ કરશે. આઈડિયા આવી ગયો? અને ગતિની અવસ્થા બદલશે નહીં, સ્થિર હશે તો સ્થિર રહેશે અને ગતિમાં હશે તો ગતિની અવસ્થા જાળવી રાખશે. જેમ કે પહેલું ઉદાહરણ લીધું તો આપણે ગ્લાસ અને કોઈન વાળું. કોઈન સ્થિર હતો તો સ્થિર રહેવાનો પ્રયત્ન કર્યો હતો. બીજું હતું કાર ઉપર મૂકેલી ટીવી ગતિમાં હતું તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કર્યો હતો. અને ગતિની અવસ્થા પોતાની ન બદલાય એવો પ્રયત્ન કરે. ઓકે, ચાલો, તો આપણે જડત્વની વ્યાખ્યા લખી દઈએ. જડત્વ શું છે? તો હમણાં તમને કીધું ભાઈ, જડત્વ પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા તો નિયમિત ગતિની અવસ્થા આપમેળે ફેરફાર કરી શકતો નથી. તો વ્યાખ્યા લખી દઈએ કે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા નિયમિત
ગતિ, ભાઈ નિયમિત ગતિ એટલે અચળ ઝડપ, બરાબર છે. ગતિની અવસ્થામાં આપમેળે એટલે કે કોઈ બાહ્ય બળ ન લગાડો ત્યાં સુધી આપમેળે ફેરફાર કરી શકતો નથી. સમજો વાતને, સમજો. તો પોતાની અવસ્થા જાતે ન બદલવાના પદાર્થના ગુણધર્મને પદાર્થનું શું કહેવાય? જડત્વ કહે છે. ઓકે, અથવા તો તમારે એક લાઈનમાં લખવું હોય, એક લાઈનમાં તો લખી શકાય જડત્વ એટલે ગતિની અવસ્થા બદલવાના પ્રયત્ન નો વિરોધ. હવે તમને એમ છે ગતિની અવસ્થા બદલે કોણ? તો ગતિની અવસ્થા બાહ્ય બળ બદલે, ત્યાં સિવાય કોઈ બદલે નહીં. ગેટ ઇટ? તો અવસ્થા બદલવાનો પ્રયત્ન એટલે જેમ કે તમે બસમાં બેઠા છો, બસ અચળ ઝડપથી ગતિ કરે છે, તમે પણ ગતિમાં છો, તો તમારી અવસ્થા ગતિની કહેવાય. અચાનક બ્રેક મારે તો તમે તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કરો, એટલે આગળ તરફ ધક્કો લાગે હે ને. તો આ જે ગુણધર્મ છે એને કહેવાય જડત્વ. ગતિની અવસ્થા બદલવાનો પ્રયત્ન એટલે બ્રેક, એટલે કે બળ, એનો વિરોધ કર્યો તમે, એટલે તો આગળ તરફ ધક્કો લાગ્યો. રાઈટ? ચાલો આગે बढ़ते हैं. હું આ જ વાત કરું તો વિચારો બસમાં એક પતલો વ્યક્તિ બેઠો છે અને એક જાડો વ્યક્તિ બેઠો છે. બસ કોન્સ્ટન્ટ સ્પીડથી ગતિ કરે છે. બ્રેક મારે તો આગળ તરફ કોણ વધુ ધકેલાય? તો તમે કહેશો પતલો વ્યક્તિ. કેમ? એનું દળ ઓછું, એનું જડત્વ છે, ઓકે, એ ઓછું આવશે. ગતિની અવસ્થા કોણ વધુ સમય માટે જાળવી રાખશે? ગતિની અવસ્થા. તો જેનું દળ વધારે, જેનું દળ વધારે એની ગતિની અવસ્થા વધુ જળવાઈ રહેશે. ઓકે, જેમ કે ભાઈ હું અહીંયા તમને એમ કહું, અહીંયા એક પદાર્થ છે, આ પદાર્થને હું 10 ન્યૂટનનું બળ લગાડું છું, આ એ પદાર્થ, અને આ બી પદાર્થ છે મોટો, હું આને પણ 10 ન્યૂટનનું બળ લગાડું છું. ઓકે, બંને સ્થિર છે, તો એની સ્થિતિ બદલાઈ જશે, બીની કદાચ ન પણ બદલાય. કેમ? તો સરખું બળ લગાડતા પોતાની સ્થિતિ વધુ કોણ જાળવી રાખે છે? કે જેનું દળ વધારે છે, હે? તો જેનું દળ વધારે એનું જડત્વ પણ વધારે. તો જે પદાર્થનું દળ વધુ તે પદાર્થનું જડત્વ પણ વધુ હોય છે. રાઈટ? યસ. તો આમ પદાર્થનું દળ એ જડત્વનું માપ છે. ઓકે, જેમ કે બે વ્યક્તિના લગ્ન થયા, એક વ્યક્તિ છે ભાઈ બહુ પતલો છે અને એની વાઈફ છે બહુ જાડી છે, એનું દળ પણ વધારે જ હોય. તો જેનું દળ વધારે તો એનું વધુ જડત્વ, તો એમ કહી શકાય એને વધુ જડત્વ ધરાવતા પદાર્થ સાથે મેરેજ કર્યા. હું વાત કરે સર. તો આઈ થિંક કે તમને સમજ પડી ગઈ. ગતિની અવસ્થા બદલવાનો પ્રયત્ન એટલે બળ, ઓકે, એનો વિરોધ કરે. એનો કોઈ પણ પદાર્થ સ્થિર હોય ને તો સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરશે જ્યાં સુધી બહારથી કોઈ બળ ન લાગે ત્યાં સુધી. એને ગતિમાં હોય તો ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરશે. અને આ જડત્વનો ગુણધર્મ જ છે ને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. જ્યાં સુધી બળ ન લગાડો ત્યાં સુધી પદાર્થ પોતાની ગતિની અવસ્થા બદલાશે નહીં. ગેટ ઇટ? તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ચલો ભાઈ, ચેપ્ટરો તમારા નિયમો પર જ છે. પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ તો બહુ પ્રેમથી અને બહુ ધીરજતાથી શીખવાના છે. જોઈએ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. તો ભાઈ હમણાં જ તમને વાત કરેલી હતી કે જડત્વનો જ છે ગુણધર્મ. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો જ ગુણધર્મ છે. ચલો ભાઈ, જડત્વનો ગુણધર્મ શું હતો? ગતિની અવસ્થા ન બદલાય, હે ને, જ્યાં સુધી એના પર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. તો આપણે પ્રથમ નિયમ લખી દઈએ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. સમજો ભાઈ, બહુ મહત્વની વાત છે આ નિયમ. હવે ધારો કે હું તમને અહીંયા એક
લીસી સપાટી લઉં છું, બહુ બધા બળો આવશે ભાઈ, લંબ બળ આવશે, સ્પ્રિંગનું બળ આવશે, તણાવ બળ દોરીમાં આવશે, આ બધા બળોને અત્યારે ફોકસ ન કરો, હે ને. નોર્મલ તમે જાણો છો એટલી જ આપણે વાત કરીએ. જેમ કે આ એક સપાટી છે, લીસી છે, લીસી હોય એટલે ઘર્ષણ બળ પણ નથી, બરાબર છે. અહીંયા એક પદાર્થ પડેલો છે, સમજો વાતને. આ બે બાજુ દોરી છે, દોરી દોરી શું છે? દોરી. ઓકે, જમણી તરફ તમે 10 ન્યૂટનનું બળ લગાડો છો. કેટલા ન્યૂટન? 10 ન્યૂટન. અને ડાબી તરફ મિત્રો તમે 10 ન્યૂટનનું બળ લગાડો છો. ઓકે, હવે જમણી તરફ બળ લાગે ને પોઝિટિવ કહો, ડાબી તરફ બળ લાગે નેગેટિવ કહો, બંને ઓપોઝિટ સાઈડ છે. બેનો પરિણામી બળ લ્યો, સરવાળો કરો કેટલું થાય? 0. +10 -10 થઈ જાય 0. એનો મિનિંગ શું થયો? તો આને કહેવાય બળો લાગવા છતાં ચોખ્ખું બળ 0. ચોખ્ખા બળને પરિણામી બળ કહેવાય, યાદ રાખજો. તો ભાઈ આને કહેવાય સંતુલિત બળ. જમણી બાજુ જેટલું એટલું જ ડાબી બાજુ. ઓકે, બે બળોથી સંતુલિત થાય એવું જરૂર નથી. વિચારો, આ બાજુ મેં 10 ન્યૂટનનું બળ લગાડ્યું, આ બાજુ મેં એક 2 ન્યૂટનનું લગાડ્યું, એક 3 ન્યૂટનનું લગાડ્યું, એક 5 ન્યૂટનનું લગાડ્યું. હવે આ બાજુના ડાબી બાજુના બળ ગણો તો 3 ને 2 5 ને 5 10 જમણી બાજુ સાથે સંતુલિત થાય છે. યસ, તો આને પણ સંતુલિત કહેવાય. જમણી બાજુ જેટલું જ બળ એટલું ડાબી બાજુ બળ, તો આને પણ સંતુલિત બળ કહેવાય. તો જરૂર નથી સંતુલિત બળ બે બળોથી જ થાય. આ બધાનો સરવાળો કરો અને ડાબી બાજુ જ મળશે, હે ને. તો આને કહેવાય સંતુલિત બળ. ઓકે, ધારો કે મેં 3 ન્યૂટન બળ કાઢી નાખ્યું. ડાબી બાજુ કેટલા થયા? 7 ન્યૂટન. જમણી બાજુ કેટલા થયા? 10 ન્યૂટન. હવે મને કહો કઈ તરફનું બળ વધી જાય? જમણી તરફનું. કેટલું? 3 ન્યૂટન. તો પદાર્થ જમણી તરફ 3 ન્યૂટન બળ અનુભવે, અને અસંતુલિત બળ કહેવાય. આઈડિયા આવી ગયો? ફરીથી એક વખત. બહુ મજાની વાત ભાઈ, આના વગર તમને ચેપ્ટર સમજાશે જ નહીં. એટલે ફરીથી એક વખત, આ છે પદાર્થ, ગમે એટલા દળનો આપણે કઈ લેવા દેવા નથી. આ બાજુ ધારો કે તમે 20 ન્યૂટન બળ લગાડો છો, બીજું 5 ન્યૂટન લગાડો છો, અને આ બાજુ એક સાથે 25 ન્યૂટન લગાડો છો. હવે જુઓ તો જમણી બાજુનું બળ કેટલું થઈ ગયું? 25 ન્યૂટન. ડાબી બાજુનું 25 ન્યૂટન. પદાર્થ ક્યાં જાય? ક્યાંય નહીં, સ્થિર જ રહેશે, હે ને. અને અચળ વેગથી ગતિ કરતો હોત તોય પરિણામી બળ તો 0 છે, તોય અચળ વેગથી જ ગતિ ચાલુ રાખે, હે ને. આને કહેવાય સંતુલિત બળ. કેવું? સંતુલિત. ધારો કે હું આ બાજુથી 5 ન્યૂટન કાઢી લઉં છું, જમણી તરફ 20 ન્યૂટન થયું, ડાબી તરફ 5 થયું, સોરી આ 25 થયું. તો હવે આ બાજુનું કેટલું બળ થાય? પરિણામી 5, કેમ કે 20 તો જતા રહેવાના ને. 5 ન્યૂટન, તો પદાર્થ 5 ન્યૂટન બળથી ડાબી તરફ ખસશે. તો આને કહેવાય અસંતુલિત બળ. ઓકે, એ બળો સમશિતિજ દિશામાં પણ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં સરખા હોય, આ બાજુ પણ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં સરખા હોય. કેવી રીતના એ આગળ વાત કરશું. આઈડિયા આવી ગયો? તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખીએ જો. જ્યાં સુધી પદાર્થ પર, સમજો, પદાર્થ પર અસંતુલિત એટલે બે બાજુ બળના મૂલ્ય સરખા નહીં હોય, બેલેન્સ નહીં હોય ને, અસંતુલિત બાહ્ય બળ ન લાગે. સમજો ભાઈ, જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે, અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાનો અચળ વેગ જાળવી રાખે છે. આઈડિયા આવી ગયો? એનો મિનિંગ એવો થાય કે વિચારો, આ પદાર્થ જમણી તરફ 20 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે, અને એના પર આ બાજુ 10 ન્યૂટન અને આ બાજુ પણ 10 ન્યૂટન બળ લાગે. તો મને કહો આ બેલેન્સ છે બળ? યસ, સંતુલિત સ્થિતિમાં છે. તો આનો વેગ ન બદલાય, વેગ અચળ હશે તો અચળ રહે. ઓકે, તો જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે, અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાનો અચળ વેગ જાળવી રાખે છે. પરિણામી બળ 0 થવું જોઈએ. પરિણામી બળ 0 એનો મિનિંગ બળ ન લાગે એવું નહીં. બળ તો લાગે છે પણ બેલેન્સમાં છે, સંતુલનમાં છે. જેટલું જમણી તરફ એટલું ડાબી તરફ. હા, બીજી દિશામાં પણ લાગી શકશે. એ ઘટકો મેળવીને આપણે સંતુલન મેળવી લઈશું. ગેટ ઇટ? ઓકે, ચાલો
આ નિયમ શું કહેવા માંગે છે એની પણ વાત કરી લઈએ. તો આ નિયમ પરથી કહી શકાય કે શું કહી શકાય કે દસે તો જોજો સ્થિર અવસ્થા અને નંબર 2 નિયમિત ગતિની અવસ્થા, નિયમિત ગતિની અવસ્થા સમાન છે. ભાઈ તો સિમ્પલ છે. કેમ? બંને કિસ્સામાં પરિણામી બળ 0. પરિણામી બળ 0 નો મીનિંગ ખબર છે ને? બળ લાગે પણ બંને બાજુ સમાન મૂલ્યના હશે. ઓકે, તો આ નિયમ પરથી કહી શકાય કે સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા સમાન છે. કારણ કે બંને કિસ્સામાં પદાર્થ પરનું બાહ્ય બળ, ચોખ્ખું એટલે પરિણામી, નેટ, ચોખ્ખું બાહ્ય બળ એટલે પરિણામી. ઓકે, બાહ્ય બળ 0 થાય. પરિણામી એટલે જમણી બાજુ ડાબી બાજુ ગણવાના. હવે ભાઈ સરવાળો બાદબાકી કરતા આવડે નહીં. આ પદાર્થ છે, આ બાજુ 10 ન્યૂટન લાગ્યું, આ બાજુ 2 ન્યૂટન લાગ્યું, તો પરિણામી કેટલું લાગે? જમણી તરફ કેટલું? 8 ન્યૂટન. તો આને અસંતુલિત બળ કહેવાય. બે બાજુ 10 લાગતું હોય તો સંતુલિત કહેવાય, તો પરિણામી બળ 0 કહેવાય. હેને ઓકે, રાઈટ થઈ ગયા હતા? આગે बढ़े? यस सर. ચાલો, તો ભાઈ સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા સમાન છે. આ પણ સવાલમાં આવે તો અહીંયા સુધી લખ્યું, કારણ કે બંને કિસ્સામાં પદાર્થ પરનું ચોખ્ખું બળ 0 થાય. હવે વિચારો કે 0 નથી થતું. જો પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગે તો શું થાય? અસંતુલિત બાહ્ય બળ એટલે કે વિચારો, આ પદાર્થ છે, જમણી તરફ 10 ન્યૂટન લાગે, ડાબી તરફ 2 ન્યૂટન, તો બેલેન્સ નથી થયું. આ બાજુ પરિણામી કેટલું આવ્યું? 8. અને નેટ ચોખ્ખું બળ કહેવાય. જે તરફનું બળ વધુ હોય એ તરફ પદાર્થ જશે. તો સિમ્પલ જ છે. આમ પણ તમને ખબર છે, દોરડા ખેંચ્યા છે ને, ડાબી બાજુ ખેંચાય, જમણી બાજુ જેનું બળ વધારે હોય એ તરફ ખેંચાય છે. ઓકે, તો 10 ન્યૂટન થી પદાર્થ ગતિ નહીં કરે, 8 ન્યૂટન થી ગતિ કરશે. યાદ રાખજો, હે ને? બહુ અગત્યની વાત છે. હજુ એક ઉદાહરણ લઈએ. જેમ કે આ પદાર્થ છે, આ બાજુ 2 ન્યૂટન લાગે છે, આ બાજુ 23 ન્યૂટન લાગે છે, તો પદાર્થ ડાબી તરફ જશે કેટલા બળથી? 21 ન્યૂટનથી. હે ને? તો વિચારો, આવો અસંતુલિત બાહ્ય બળ લાગે. જો પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગે તો પહેલું, સ્થિર હોય તો ગતિમાં આવી જાય. સિમ્પલ છે. તો સ્થિર પદાર્થ ગતિમાં આવે. અને નંબર 2, ગતિમાન પદાર્થનો વેગ બદલાય. ભાઈ તો સિમ્પલ જ છે, વેગ બદલાઈ જાય. કેમ કે વેગ અચળ નથી લેવાનો, બાહ્ય બળ આવી બદલાય. ઓકે, આ બંને કિસ્સામાં જુઓ તો સ્થિર હોય ને ગતિમાં આવે તો પણ વેગ બદલાનો, અને વેગ અચળ છે તો વેગ બદલાય છે. બંને કિસ્સામાં પ્રવેગ ઉત્પન્ન થાય. વેગ બદલાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. એનો અર્થ કે બાહ્ય બળ આવ્યું એટલે પ્રવેગ આવ્યો, તો બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થયો. હેને? તો આમ પ્રવેગ ઉત્પન્ન કરનારા કારણ તરીકે બળ ભાગ ભજવે. તો તમે એવું કહી શકાય કે પરિણામી બળ, ખાલી બળ નહીં, યાદ રાખજો, પરિણામી બળ પ્રવેગ ઉત્પન્ન કરે. હે ને? તો એમસીક્યુમાં પૂછાય છે ભાઈ પ્રવેગ ઉત્પન્ન કરનારું કારણ કોણ? તો તમે કોણ કહેશો? બળ. ઓકે, જોરદાર ઉદાહરણ લખી દઉં, એક એમસીક્યુ બનાવી દઉં. એમસીક્યુ સાચું? જોજો. વિચારો, આ સપાટી છે, લીસી છે, આ 5 કિલોગ્રામનો પદાર્થ છે. તમે જમણી તરફ 2 ન્યૂટન બળ લગાડો છો, ડાબી તરફ કેટલું લઈએ? 0.5 ન્યૂટન બળ લગાડો. ચલો, આમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય? તો પહેલા તો કયો બળ સંતુલનમાં છે? નહીં. ઓકે, કઈ તરફ બળ વધી જાય? જમણી તરફ. કેટલું વધશે? તો 0.5 કાઢી નાખો તો જમણી તરફનું બળ કેટલું આવે? F. બોલો 1.5 ન્યૂટન. બળનું સૂત્ર શું છે? F બરાબર ma. નોર્મલ તમને ખબર જ છે. તો પ્રવેગ બરાબર શું લખાય? F ના છેદમાં m. F કેટલું છે? 1.5. m કેટલું છે? 5. કેલ્ક્યુલેશન આવડે તો આટલો પ્રવેગ ઉત્પન્ન થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર.
કઈ તરફ ઉત્પન્ન થાય? તો જે તરફ બળ હોય ને એ તરફ જ પ્રવેગ હોય. પરિણામી બળ ક્યાં આવ્યું? જમણી તરફ, તો પ્રવેગ પણ એ તરફ હશે. Get this? ચાલો રેડી? ચાલો આમ શું કહી શકાય? તો આથી ફાઇનલ આપણે શું લખશું? જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય, બળ લાગે પણ બેલેન્સ હોય એટલે પરિણામી બળ 0, શૂન્ય થાય તો જ પ્રવેગ શૂન્ય થાય. એ તો સિમ્પલ વાત છે. બળ શૂન્ય તો જ પ્રવેગ શૂન્ય થાય તેમ કહેવાય. બરાબર છે? બળની વ્યાખ્યા લખી દઈએ હવે. તો આપણે હવે બળ દ્વારા પ્રવેગ મળ્યો, તો બળની વ્યાખ્યા શું બને? તો ભાઈ જે ભૌતિક રાશિને લીધે સ્થિર પદાર્થ ગતિમાં આવે અથવા તો ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય એટલે કે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય, એવું થયું ને? તો જે ભૌતિક રાશિને લીધે બે પ્રક્રિયા જોવા મળે. એક તો સ્થિર પદાર્થ ગતિમાં આવે અથવા ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય, હે ને? એટલે કે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય તો તે ભૌતિક રાશિને બળ કહે છે. બળની વ્યાખ્યા ખબર પડી ગઈ? ઓકે, સ્થિર પદાર્થ ગતિમાં આવે, જે ભૌતિક રાશિને લીધે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય એટલે કે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય, તે ભૌતિક રાશિને પ્રવેગ કહેવાય. આમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. સમજો શું આપે છે? બળની વ્યાખ્યા. મૂલ્ય ન આપે, વ્યાખ્યા. શું કે ભાઈ સ્થિર સ્થિતિમાં ગતિમાં આવ્યો, બળ લાગ્યું હોય, ગતિમાન છે વેગમાં ફેરફાર થયો, બળ લાગ્યું. રાઈટ? કમ્પ્લીટ? ચલો, બળ લાગે એટલે વેગમાં ફેરફાર થાય. હવે એક મજાનું ઉદાહરણ કહું. તમે આવું શીખી ગયા છો, નિયમિત વર્તુળમય ગતિ. એમાં વેગ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. વેગનું મૂલ્ય કેવું? અચળ. સર તોય આમાં મૂલ્ય અચળ તોય બળ લાગે છે. કેન્દ્રગામી બળ તમને ખબર છે. અહીંયા જો વેગની દિશા બદલાય છે, હે? વેગની દિશા બદલાય, ભલે મૂલ્ય અચળ છે, દિશા બદલાય તોય વેગ બદલાય એમ કહેવાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. નહીં, પ્રવેગ કેન્દ્ર તરફ હોય, તમે શીખી ગયા છો. ઓકે, એટલે નિયમિત વર્તુળમય ગતિ હોય એમાં વેગનું મૂલ્ય નથી બદલાતો પણ દિશા બદલાય છે. વેગનો સદિશ બદલાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય છે. ગેટ ધીસ? રાઈટ છે? ઓકે, તો આઈ થિંક કે તમને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સમજાઈ ગયો. પરિણામી બાહ્ય બળને લીધે, ચોખ્ખા બાહ્ય બળને લીધે પ્રવેગ ઉત્પન્ન થાય છે. ગેટ ઇટ? રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. ચલો એનસીઆરટી ટોપિક નંબર 5.5. ઓકે, એમાં ટોપિક લઈ લઈએ 5.5, જેમાં આપણે એક નવી રાશિ વિશે માહિતી મેળવવાની છે, રેખીય વેગમાન. હવે રેખીય એટલા માટે કીધું છે, એક આગળ તમારે વેગમાન આવશે, વર્તુળાકાર ગતિ થતી હોય ને તેમાં એક વેગમાન આવશે કોણીય વેગમાન. આ કોણીય વેગમાનનો સંબંધ રેખીય સાથે છે, પણ આપણે એવી ગતિ અત્યારે ધ્યાનમાં નથી લેવાની. ચાપ ગતિમાં આવશે આપણે રેખીય, એટલે સમતલમાં ગતિ થતી હોય એટલે એને રેખીય શબ્દ પ્રયોગ કર્યો છે, બીજું કાંઈ નહીં. ગેટ ઇટ? ચાલો રેખીય વેગમાન સમજતા પહેલા આનું ઇક્વેશન જોઈ લઈએ. વેગમાનનું સૂત્ર બધાને ખબર છે, P બરાબર mv. ઓકે, દળ તો અદિશ રાશિ છે, જો જે વેગની દિશા આવે એ જ વેગમાનની હોય. જો સીધું છે. ચાલો મૂલ્ય લખશો તમે તો સદિશ નીકળી જાય. તો P બરાબર mv, પાન બરાબર માવ. ઓહો સર, આવો તમે સૂત્ર કરાવ્યું હતું, યાદ આવે છે ધીમે ધીમે. ચાલો રેખીય વેગમાનની વ્યાખ્યા લખી દઈએ. ભાઈ સૂત્ર આવડે ને તો વ્યાખ્યા લખાય. જો તો દળ અને વેગના ગુણાકાર પદાર્થનું રેખીય વેગમાન કહેવાય, હે ને? લખી દો ભાઈ, પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું શું કહેવાય? રેખીય વેગમાન. જે પદાર્થ હોય ને એનું જ રેખીય વેગમાન કહેવાય, બાજુવાળાને નહીં, હે ને? ગેટ ઇટ? ઓ યસ સર. ચલો રેખીય વેગમાન દર્શાવે શું? રાશિ કેવી? તો આ ઉપર જો દેખાય જ છે, તમને બધું દેખાય છે.
હે ને ઉપર જો તીર કોના ઉપર કરેલું છે? વેગમાન ઉપર. જમણી બાજુ કોના ઉપર કર્યું છે? વેગ ઉપર. દળ તો કેવી રાશિ? અદિશ. તો જે વેગની દિશા હોય એ જ વેગમાનની દિશા. એને તો રાશિ એક તો સદિશ, અને સદિશ હોય અને દિશા હોય તો કઈ દિશામાં હોય? વેગની દિશામાં. હે ને? તમને ખબર છે વક્ર ગતિપથ હોય પદાર્થ, તો જુઓ વક્ર ગતિપથ છે, ધ્યાનથી સમજો. વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક શું દર્શાવે? સર, વેગની દિશા. તો અહીંયા વેગમાન આ વેગની દિશામાં હોય, અહીંયા વેગમાન આ દિશામાં હોય, કેમ કે ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા દર્શાવે છે. ખબર છે ને? જો તમે અહીંયા બિંદુ લીધું તો વેગની દિશા આ તરફ, તો વેગમાન આ તરફ આવશે. ઓકે. અને વર્તુળાકાર ગતિપથ હોય તો તમને તો ખબર છે સ્પર્શક આ તરફનો ગતિ લ્યો તો આ બાજુ પણ બને, તો આ દિશામાં વેગમાન, આ દિશામાં વેગમાન, આ દિશામાં વેગ, સ્પર્શકની દિશામાં જે દિશામાં વેગ એ દિશામાં વેગમાન. યાદ રાખજો. ઓકે. વેગની દિશામાં જ વેગમાન હોય. ફરીથી બોલું, વેગની દિશામાં જ વેગમાન હોય. ચલો એકમ. હવે એકમ તો આવડે. દળનો એકમ કયો? કિલોગ્રામ. વેગનો એકમ મીટર પર સેકન્ડ, એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આને તમે આવું લખી શકો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ ને સેકન્ડ વડે ગુણો અને સેકન્ડ વડે ભાગો. યસ સર. તો કિલોગ્રામ અહીંયા લખાય મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. આને શું કહેવાય? જુઓ તો કિલોગ્રામ મીટર, આને પ્રવેગ, આને દળ, તો એને ન્યૂટન કહેવાય. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખાય, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. રાઈટ. તો સીજીએસ એકમ, જો વેગમાનનો એક એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, એક કિલોગ્રામ મીટર પર સેકન્ડ. સીજીએસ એકમ કિલોગ્રામનું તમે ગ્રામ કરી શકો, મીટરનું સેન્ટીમીટર, અને સમયનું સેકન્ડ. અથવા 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 ન્યૂટનનું તમે ડાયન કહી શકો. ડાયન ઇન્ટુ સેકન્ડ આવી રીતના લખાય. આ ડાયન્સ ન થાય ને એટલે મેં કાઉન્સ કરેલું, બાકી કાઉન્સ કરાતો નથી. ઓકે. ડાયન્સ ને કરવા છે, ડાયન ઇન્ટુ સેકન્ડ. રેડી? ક્લિયર? ચાલો, પારિમાણિક સૂત્ર તો તમને આવડી જ જાય. ઉપર છે M1 L1 T-1. શીખી ગયા છો? હાલો, થોડીક વધુ અને વિશેષ માહિતી. રેખીય વેગમાન શું આપશે? તો રેખીય વેગમાન વેગ કરતા, સમજો, વેગ કરતા વિશેષ માહિતી આપે છે. હા, કેવી માહિતી આપે? વિશેષ માહિતી. કેવી રીતના? તો કેટલાક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈ. ઓકે. નંબર 1, જો સમજો. વિચારો, તમે અહીંયા ઊભા છો, ટીંગ 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 ટીંગ. ઓકે. અહીંયા તમને કાંકરી મારે છે, નાનકડી કાંકરી, ચીક ચીક ચીક. અને એટલા જ વેગથી એક પથ્થર મારે છે, ગદડીઓ મારે, ગદડીઓ. તો તમને ખબર છે પથ્થર વધુ વાગશે. કેમ? વેગ તો સરખા જ છે. તો તમે કહેશો સર, આને તમે દળ વડે ગુણશો ને તો આનું વેગમાન, કાંકરીનું વેગમાન કાંકરી, અને આનું વેગમાન તમે ગણશો ને, આનું દળ વધારે છે, આ પથ્થર એનું વધી જશે, એટલે વધુ વાગશે. હે ને? તો જુઓ, વેગમાને વધુ માહિતી આપી, ભાઈ આનું વેગમાન વધુ છે એટલે વધુ વાગશે. ગેટ ઇટ? તો વેગમાન છે એ વેગ કરતા વિશેષ માહિતી આપશે. તો આપણે લખીશું ભાઈ અહીંયા સમાન વેગ ધરાવતા એક કાંકરી અને એક પથ્થર આપણને વાગે તો પથ્થર આપણને વધુ ઈજા કરે છે. 2-4 ગાળ બોલે તો અલગ કે સર. ચાલો, તો અહીંયા લખો છો ભાઈ, વેગમાન કાંકરી કરતા વેગમાન પથ્થરનું વધારે હોય. તો વેગમાનથી ખબર પડી કોના વડે ઈજા વધુ થશે. હવે થોડીક એક વધારાની આગળની વાત લખીએ. જોજો, ધ્યાનથી સમજો. સમાન વેગથી ગતિ કરતા 2 વાહનો છે. એ વાહનોમાં હું એક લઈ લઉં છું સાયકલ. હે ને? ચાલો ભાઈ, એક સાયકલ છે, ટીંગ 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 ટીંગ. ગેટ ઇટ? હવે સમજો, આ સાયકલ છે, સમાન વેગ છે. આનો વેગ આપણે લઈ લઈશું v. અને એક લઈએ છે ટ્રક. ટ્રક કે તમારી રીતે દોરી શકો છો ભાઈ, આમ કઈ ઇશ્યુ નથી. હે ને? આ એક ટ્રક છે, બહુ નાનકડો વેગ છે. હવે આને તમારે સરખા સમયમાં જ રોકવું છે. સમય સાથે લેવું જ પડશે ને, સરખા સમયમાં રોકવું છે.
બહુ નાનકડા સમયમાં રોકો તો સિમ્પલ છે, સાયકલને તમે ઝડપથી રોકી શકો છો. ઓકે, અથવા તો આને રોકવા માટે ઓછું બળ લગાડવું પડે સાયકલને. ટ્રકને રોકવા માટે વધુ બળ, કેમ કે ટ્રકનું દળ વધી જાય એટલે વેગમાન વધી જાય, હે ને? તેનો મિનિંગ શું થયું? સમાન વેગથી ગતિ કરતા બે વાહનો, સમજો ભાઈ, સમાન વેગથી ગતિ કરતા બે વાહનો, એમાં નંબર 1 સાયકલ અને નંબર 2 ટ્રક ને સમાન સમયગાળામાં, જો સમયગાળો પણ લીધું છે, સમયગાળામાં રોકવાનો પ્રયત્ન કરીએ તો ટ્રક પર વધારે બળ લગાડવું પડે. હવે સમજી લઈએ. સાયકલ છે એને તમે બ્રેક વડે રોકો છો અને ટ્રકને બ્રેક વડે રોકો છો. સમયગાળો સરખો લ્યો તો ભાઈ ટ્રકને વધુ બળ લગાડવું પડશે. સિમ્પલ છે, કેમ કે ટ્રકનું વેગમાન વધુ છે. તો આનું કારણ શું થાય? આનું આ બધું રીઝન છે ભાઈ, આ રીઝન. તો ભાઈ પી ટ્રક ઇઝ ગ્રેટર ધેન પી સાયકલ, એટલે વધુ બળ લગાડવું પડે. હવે એક બીજી વાત, ધારો કે તમે ટ્રકને બહુ ઓછું બળ લગાડો તો એ રોકાઈ જશે, પણ સમય વધુ લેશે. સમય કેવો લેશે? વધુ લેશે. સમજો, મોટા સમયગાળો મોટો લેશે અને બળ ઓછું લેશે. આઈડિયા આવી ગયો? હવે હું બંનેનો સમયગાળો સરખો લઈ લઉં તો ક્યાં વધુ બળ લાગશે? તો ઓછા સમયગાળામાં બંને ઉભા થઈ જાય ને, તો શરૂઆતનું વેગમાન કેટલું હતું? mv. પછીનું વેગમાન કેટલું થઈ ગયું? 0. ઉભું રહી જાય એટલે 0 થઈ જાય ને, વેગ 0. તો જુઓ, હવે સમજો, સમયગાળો હું જેટલો નાનો લઈશ એટલો વેગમાનનો ફેરફાર ઝડપથી થશે, વેગમાન ઝડપથી 0 થઈ જશે. સમયગાળો મોટો લઈશ તો વેગમાન ધીમે ધીમે બદલાશે, હે ને? તો વેગમાનનો ફેરફાર જેટલો નાનો એટલું બળ મોટું. આઈડિયા આવે છે? ટ્રકમાં એવું થયું ને, ટ્રકનું વેગમાન મોટું હતું અને ઝડપથી મોટું વેગમાન 0 થઈ ગયું ઓછા સમયમાં, તો બળ મોટું લગાડવું પડ્યું. એટલે વેગમાનનો ફેરફાર છે એ સીધો નહીં તો ઇનડાયરેક્ટલી સમય સાથે સંકળાયેલો છે. તો કેટલી રાશિ આવી? વેગમાન હતું 0 થઈ ગયું. ઓકે, આ સમયગાળો નાનો પણ હોય અને મોટો પણ હોય. મોટો સમયગાળો હોય તો બળ શું થાય? બળ ઘટે. અને નાનો સમયગાળામાં 0 થાય તો બળનું મૂલ્ય કેવું હોય? મોટું. તો મોટા મૂલ્યનું બળ નાના સમય માટે લાગે ત્યારે વેગમાન ઝડપથી ઘટી જાય. જોજો, ટ્રકમાં. આઈડિયા આવે છે? તો ડાયરેક્ટલી ભાઈ વેગમાન, સમય અને બળને કંઈક સંબંધ છે, અને આ સંબંધ લઈને આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડવાનો છે. આઈડિયા આવ્યો? સમજ પડી? ક્યારે? તો બહુ સરસ મજાના સવાલો છે મિત્રો, મજા જ આવ્યા કરે, હે ને? તો સાથે સાથે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ લઈ લઈએ છીએ આપણે. ચલો જુઓ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે અને બીજો નિયમ બળનું મૂલ્ય આપશે. અને એનું પણ સૂત્ર છે, હમણાં તમે વાત કરી ગઈ, વેગમાનનો ફેરફાર અને એ માટે લાગતો સમય. જેમ કે વેગમાન હતું p બરાબર mv, ઘટીને થઈ ગયું 0, તો વેગમાનનો ફેરફાર mv થાય. અને સમયગાળો, એ માટેનો સમયગાળો. હવે તમને કહો છે આ સમયગાળો જેટલો નાનો એટલું બળનું મૂલ્ય કેવું આવે? મોટું. એટલે જો નીચે છેદ નાનો થાય તો બળ વધે, છેદ ઘટે તો બળ વધે, હે ને? ઓછા સમયમાં ઝડપથી વેગમાનનો ફેરફાર થાય. ઓકે, તો આની ભાઈ આ નિયમ તમારો થશે. હવે જુઓ નિયમ શું થશે. નિયમ લખી દઈએ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. હવે આને વંચાઈશું, વેગમાનનો સમય સાથે ફેરફારનો દર. સમય સાથે વેગમાનનો ફેરફાર. તમે આવું લખતા હતા ને, v2 માઇનસ v1, t2 માઇનસ t1, હે ને? તો આને dv કહેતા અને dt કહેતા. વેગનું સમય સાપેક્ષ વિકલન અથવા તો વેગનો સમય સાથે ફેરફારનો દર. તો અહીંયા વેગમાનનો સમય સાથે ફેરફારનો દર, હે ને? તો નિયમ ત્યાંથી જ આવશે. વેગમાન છે ઉપર, વેગમાનના ફેરફારનો સમય દર. વેગમાનના ફેરફારનો સમય દર એ, એટલે આ વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા
પરિણામી બાહ્ય બળ જેટલો કોણ વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને વેગ આ ફેરફાર એટલે કોણ વેગમાનનો ફેરફાર આ ફેરફાર પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે એનો અર્થ કે બળની દિશા એ જ વેગમાનના ફેરફારની દિશા અને વેગમાનનો ફેરફાર એટલે વેગનો ફેરફાર ગેટ ઇટ ફરીથી વેગમાનના ફેરફારનો સમય દર સૂત્ર પરથી લખું વેગમાનના ફેરફારનો સમય દર પદાર્થ પર લાગતા બળને લાગતા પરિણામી બાહ્ય બળ આપણે લીધું હતું ને ભાઈ એક બળ જમણી તરફ 10 ન્યૂટન લાગે બીજું ડાબી તરફ 8 ન્યૂટન લાગે તો પરિણામી જમણી તરફ 2 ન્યૂટન આવ્યું એ પરિણામી બળ હે ને તો પરિણામી બાહ્ય બળ જેટલોના ફેરફાર પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે ઓકે એટલે બળની દિશા વેગમાનના ફેરફારની દિશામાં હોય ચાલો તમે એક સૂત્ર શીખી ગયા છો વેગમાનનું P બરાબર mv આનો આપણે ઉપયોગ કરીએ તો ઉપરનું સૂત્ર એ જ ન્યૂટનની ગતિનો બીજો નિયમ તો ટીક કરેલું છે ઉપર એ જ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે ચલો અહીંયા લખાય d/dt p ની જગ્યાએ mv m દળ ક્યારેય ન બદલાય તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો દળ બદલાતું નથી ઓકે વેગ બદલાઈ શકે અને dv/dt ને તમે કહો છો પ્રવેગ તો f બરાબર ma તો મિત્રો યાદ રાખજો f બરાબર ma ન્યૂટનની ગતિનો બીજો નિયમ નથી f બરાબર ma ન્યૂટનની ગતિનો બીજો નિયમ નથી એ ન્યૂટનની ગતિના બીજા નિયમનું સ્વરૂપ છે ઓકે તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું તો ઉપર લખેલું છે dp/dt ઓકે તો ન્યૂટનની ગતિના બીજા નિયમનું સ્વરૂપ છે હવે જરાક જુઓ આનો એકમ તો તમને આવડે ગેટ ઇટ હવે છે ને ન્યૂટનની વ્યાખ્યા લખવાની છે એક ન્યૂટન કોને કહેવાય એક ન્યૂટન તો જુઓ તમે જ્યારે ભૌતિક રાશિની વ્યાખ્યા લખો ને તો તમારા વ્યાખ્યામાં ભૌતિક રાશિ હોય જેમ કે દળ અને પ્રવેગના ગુણાકારને બળ કહેવાય તો બળ ભૌતિક રાશિ દળ પ્રવેગ હવે એકમ તો બળનો એકમ ન્યૂટન આ બાજુ દળનો એકમ કિલોગ્રામ આ બાજુ પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું લખાય ને તો આ બધાને 1 1 1 કરી નાખું તેની વ્યાખ્યા થશે તો 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તો તે પદાર્થ પર લાગતું બળ 1 ન્યૂટન કહેવાય સિમ્પલ છે હે ને તો 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તો પદાર્થ પર લાગતું બળ 1 ન્યૂટન છે તેમ કહેવાય ઓકે રાઈટ ચલો આનો સીજીએસ એકમ કયો છે ડાયન તો 1 ડાયન કોને કહેવાય તો અહીંયા કિલોગ્રામ ને ગ્રામ કરી દો 1 ગ્રામ પદાર્થ પર 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તો તે પદાર્થ પર લાગતું બળ 1 ડાયન છે એમ કહેવાય સીજીએસ માં આવડશે આ તમારા માટે છોડું છું આઈ થિંક કે તમને આવડી જશે હવે જુઓ f બરાબર ma જો હું અહીંયા એક MCQ કરાવું છું આ સૂત્ર આવી ગયું ને પરિણામી બળનો પ્રવેગ હોય સપાટી લીસી સમજો કેમ કે આપણે બહુ બધા બળોની વાત કરવાની છે ઓકે આ પદાર્થ 10 કિલોગ્રામનો છે સમજો આ બાજુ 8 ન્યૂટન બળ લાગે છે આ બાજુ 6 ન્યૂટન બળ લાગે છે તો આ પદાર્થમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય ને કઈ દિશામાં સમજો હવે અહીંયા સૂત્ર તમે ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે ભાઈ પ્રવેગની જે દિશા છે ને એ જ બળની દિશા હોય પ્રવેગની જે દિશા છે એ જ બળની દિશા મોસ્ટ ઓફ પણ દર વખતે એવું નહીં થશે વર્તુળાકાર ગતિમાં થોડુંક ચેન્જ આવશે એ પછી હું કહીશ ઓકે જે બળની દિશા એ જ પ્રવેગની દિશા ઓકે યાદ રાખજો હવે વિચારો આ બળ પરિણામી બળ છે જેમ કે આ બાજુ 8 ન્યૂટન આ બાજુ 6 તો પદાર્થ જમણી તરફ ગતિ કરશે જમણી તરફ તો તમે પદાર્થ ઉપર આટલું બળ લાગે છે એમ કહી શકો 2 ન્યૂટન અને પરિણામી બળ કહેવાય નેટ ફોર્સ F નેટ અને હંમેશા પ્રવેગ પરિણામી બળનો હોય જેમ કે આ બાજુ 8 ડાબી બાજુ 6 તો પરિણામી જમણી તરફ આવે તો પ્રવેગ એ જમણી તરફ તો F બરાબર તમે ma લખો a બરાબર લખો F ના છેદમાં F F પરિણામી બળ આવશે જે 2 પદાર્થ 10 છે 1 ના છેદમાં 5 આવશે અને આ મીટર પર સેકન્ડ સ્ક્વેર આઈડિયા આવી ગયો ખબર પડી ગઈ તો હંમેશા પ્રવેગ કયો હોય બળમાં પરિણામી બળનો નહીં 8 નો નહીં 6 નો પરિણામી બળનો
અને જે દિશામાં બળ એ દિશામાં પ્રવેગ આવશે, રાઈટ? તો આને ફોકસ કરજો, કામ લાગશે. એકદમ ક્લિયર થઈ ગઈ વાત? આર યુ શ્યોર? ચલો એક બીજો વેરાયટી વાળો એમસીક્યુ આપો. વેરાયટી વાળો એને સપાટી કેવી? લીસી. ઓકે, સમજો વાતને. હવે ધારો કે આ બાજુ લાગે છે 4 ન્યૂટન બળ, આ બાજુ લાગે છે 1 ન્યૂટન બળ. ઓકે, નીચે વજન બળ લાગે છે, તમને ખબર છે વજન બળ લાગે mg, એ પછી વાત કરશું, હે ને? હું ખાલી બળની દિશા દર્શાવું છું તમને. આ બાજુ લાગે છે 3 ન્યૂટન બળ. ઓકે, સમજવા માટે. અથવા તો હું લઈ લઉં છું ભાઈ, ઉપર નીચેના ધ્યાનમાં લઈ દઉં. એક આ બાજુ બળ લગાડું છું, 37, 10 ન્યૂટન બળ. ઓકે, તો સમક્ષિતિજ દિશામાં સમજો 10 કિલોગ્રામ દળના પદાર્થનો પ્રવેગ. ભાઈ સમક્ષિતિજ કોને કહેવાય? હે ને? તો આ 10 ન્યૂટનના બે ઘટકો મેળવો. ઓકે, જેની સાથે ખૂણો બનાવવાનો કોસ ઘટક તમને ખબર છે, એટલે 10 cos 37. આ ઘટક આવે 10 sin 37. ઓકે, હવે જુઓ, સમક્ષિતિજ દિશામાં બે બળ લાગ્યા. આ બળ એક તો 4 ન્યૂટન પ્લસ 10 cos 37. ભાઈ 37 નો એંગલ ખબર છે, બહુ ફેમસ છે, બેઝિક મેથ્સમાં તમે શીખી ગયા. અહીંયા 3, આ 4, આ 5. cos એટલે cos 37, cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ, એટલે 4/5 આવે. 5 દુ 10. ઓકે, એટલે આ 4 ન્યૂટન તો હતું, પ્લસ 5 દુ 4 દુ 8. યસ, 8 ને 4 12 ન્યૂટન. જમણી તરફ 12 ન્યૂટન, ડાબી તરફ 1 ન્યૂટન. તો જમણી તરફ કેટલો આવ્યો? 11 ન્યૂટન. તો પરિણામી બળ જમણી તરફ આવે, that is 11 ન્યૂટન, 11 ન્યૂટન. અને F બરાબર ma, 11 ન્યૂટન. A બરાબર 11/m, 11/10. આટલો પ્રવેગ આવે, એને 1.1 લખી શકો. ભાઈ આવી બધી વસ્તુ ફોકસ કરજો, મજા આવશે. ઓકે, તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ. અને ભાઈ આ લાઈક કેમ નથી કરતા? કોમેન્ટ તો મારો, થોડીક મજા આવે. મજા લ્યો છો તો મજા તો આવો.